દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં પણ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં 8થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ જ પ્રકારના અકસ્માતની ઘટના ફરી સામે આવી છે. મુસ્લિમ બિરાદરો આ સમયગાળામાં અજમેર શરીફ દરગાહ પર મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદથી અજમેર શરીફ દરગાહ પર જઈ રહેલ જમાલપુરના યુવકોનો રાજસ્થાનના સિરોહી પાસે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે અને ઘટનામાં એક યુવક એવા જુહાપુરાના આશિફ ખાન પઠાણનું મૃત્યુ થયું છે. ઇજાગ્રસ્તોને અમદાવાદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે મૃતક આશિફ ખાન પઠાણના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ પોતાના કુળદીપકને ગુમાવ્યો છે. આ ઘટના બાદ હોસ્પિટલ ખાતેથી યુવકોનો વિડીયો સામે આવ્યો છે કે દેશમાં ક્યારે આવા અકસ્માતો અટકશે, આવા સવાલો પણ હવે લોકો કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર આપણે જે જોઈ શકીએ છીએ કે અકસ્માતગ્રસ્ત યુવકોને અમદાવાદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. 5 યુવકો જે છે તે અજમેરમાં દરગાહ પર જઈ રહ્યા હતા, અજમેર શરીફની દરગાહ પર જઈ રહ્યા હતા. એ વખતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની અનેક ઘટના જે છે તે સામે આવી છે, પરંતુ આ ઘટનામાં જુહાપુરાના એક યુવકનું મૃત્યુ થયું. જે આ મુસ્લિમ બિરાદરોની જો વાત કરીએ તો આ સમયગાળામાં તેઓ અજમેર શરીફ ખાસ દરગાહ પર મોટી સંખ્યામાં જતા હોય છે. ત્યારે અમદાવાદથી અજમેર શરીફ દરગાહ પર જઈ રહેલા જમાલપુરના જે કેટલાક યુવકો હતા તેમને રાજસ્થાનના સિરોહી પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનામાં એક યુવક કે જેનું નામ આશિફ ખાન પઠાણ હતું તે મૃત્યુ પામ્યા છે. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.